જીવ માનવ દેહને પામે છે, છતાં પણ ભગવાનને પામે એવું જરૂરી નથી. ઘણા મનુષ્ય આખી જિંદગી સંસારના વિષયો ભોગવીને ભગવાનને પામ્યા વિના જ વહી જાય છે. તો જ્યારે આ બધા હરિભક્તો આમાંથી લગભગ બધા અહીંયા પ્રથમ વખત આવેલા છે. આ લોકોને જે મહારાજની ઈચ્છાથી જે યોગ થયેલો છે, તો આ સત્સંગ પામીને આને ટકાવીને જીવનું કેવું રૂડું થાય, અને જો આ અવસર ચૂકાઈ જાય તો શું થાય, આ પ્રશ્ન છે. બહુ મહત્વનો પ્રશ્ન છે, જીવંત પ્રશ્ન છે. પહેલી વાત, ભરતખંડમાં સારા આદર્શ પરિવારમાં સારા સત્સંગના યોગમાં જીવન મળવું, જન્મ મળવો એ દુર્લભ છે. બીજું, પ્રથમ પ્રકરણના 13મા વચનામૃતમાં નિત્યાનંદ સ્વામીના પ્રશ્નથી મહારાજે આ સંદર્ભ સવિસ્તારથી સમજાવ્યો છે. જીવ 4 પ્રકારના કર્મ કરે છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ, શુદ્ધ સત્વાત્મક ગુણે કરીને કર્મ કરે છે. કર્મને અનુસારે 4 પ્રકારની યોનિમાં ભગવાન એને એ કર્મ ભોગવવા માટે શરીરો આપે છે. શરીર ગ્રહણ કરવું તેમાં જેવું સ્વતંત્ર નથી, પરંતુ કર્મને અનુસારે તે યોનિમાં અને તેવા શરીરને એ પામે છે. 4 પ્રકારની યોનિ ઉદ્ભીજ, જરાયુજ, સ્વેદજ અને અંડજ. આ 4 પ્રકારની યોનિ છે. એમાં દેહધારી માત્ર બધા આવી ગયા. ઉદ્ભીજ એટલે જે પૃથ્વીમાંથી ઉગે છે, વૃક્ષ માત્ર એટલે 18 વનસ્પતિ. અંડજ એટલે ઈંડામાંથી જેનો જન્મ થાય છે, શરીર બંધાય છે, એ અંડજ યોનિ કહેવાય છે. સ્વેદજ યોનિ છે કે જે પરસેવામાંથી થાય છે. માથામાં ટોલા પડે, અનાજમાં ધનેરા પડે, આ વગેરે વગેરે બધું પરસેવામાંથી થાય છે. અને પાણીના બંધમાંથી થાય છે, શુક્રના ધાતુમાંથી. આમ 4 પ્રકારની યોનિ છે. એ યોનિમાં તે શરીર કર્મને અનુસારે જીવને કર્મ ભોગવવા માટે કર્મફળ પ્રદાતા એવા છે પરમેશ્વર, તેવા દેહમાં એને પ્રવેશ કરાવે છે. હવે એમાં 2 પ્રકાર છે. એક જીવ છે કર્માધીન અને એક જીવ છે કૃપાધીન, કે જેને ગીતાનો સિદ્ધાંત યોગભ્રષ્ટ કહે છે. યોગભ્રષ્ટ એક તો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કે આગે તપસા તપસી કરતા રહી ગઈ કિંચિત કામા, તે કારણ આ નરતન ધરિયો સો જાનત હે રામા. આરાધના કરતા કરતા, ભક્તિ કરતા કરતા જીવને કોઈ પણ વિષયમાં કે કોઈ પણ કારણમાં થોડી ઘણી આસક્તિ રહી ગઈ હોય, તો એ આસક્તિ ભોગવવા માટે, એમાંથી વૈરાગ્ય કરાવવા માટે પરમાત્મા ફરીને પાછો જન્મ આપે છે. એ યોગભ્રષ્ટ આત્માને જન્મ આપે છે તે મનુષ્ય યોનિમાં જ આપે છે, અને સારા ભક્તને ઘેર જ જન્મ આપે છે. પછી એને કોઈ એવા ભગવાનના ભાગવત એકાંતિક પુરુષ ગ્રસ્તાશ્રમમાં હોય, એ તો ત્યાગાશ્રમમાં હોય, એનો પરમાત્મા એને યોગ આપે છે.
એનો સત્સંગ કરતાં કરતાં એને કોઈ પણ પ્રકારની થોડી ઘણી જે કામના હોય એમાંથી વૈરાગ્ય કરાવે, છોડાવે. અને પછી જ્યારે પરિપૂર્ણ આત્મા થાય ત્યારે પરમાત્મા પોતાના ધામમાં, પોતાની મૂર્તિના સુખમાં એ આત્માને કાયમને માટે સ્થાન આપે છે, 3 તત્વનો દેહ બંધાવીને. હવે જે કર્માધીન જીવ છે એને તો અનેક ઘણા બધા કર્મ કર્યા છે. પછી જેણે જેવા કર્મ કર્યા હોય તેવી યોનિમાં અને તેમાં એને ભગવાન એવા દેહમાં એને પ્રવેશ કરાવી અને એ બધા કર્મ ભોગવાવે છે. કારણ કે સ્થૂળ શરીરના આધાર વિના જીવ કર્મ ભોગવી નથી શકતો. સ્થૂળ અને સૂક્ષ્મ કારણથી કર્મ ભોગવી નથી શકાતું. એટલે પછી એને સ્થૂળ શરીર આપે છે પરમાત્મા. હવે જો એ સ્થૂળ શરીર મળ્યું, કર્મ ભોગવે છે, પણ એ વખતે જો ભગવાનના કોઈ એવા ભાગવત એકાંતિક સંત હોય કે જેને પરમાત્મા પાસે અને પોતાની પાસે આવેલો જીવ એની પાસેની કોઈ અપેક્ષા ન હોય, કેવળ આ બધા જ કર્મોમાંથી મુક્ત થઈ અને જન્મ મરણથી મુક્ત થઈને ભગવાનને પામી જાય, એ સિવાય એની પાસે બીજી કોઈ અપેક્ષા ન હોય ને એવા સંતનો યોગ થાય અને એના વચનમાં જો વિશ્વાસ બંધાય અને એની વિશે જો એને સ્નેહ થાય, આત્મબુદ્ધિ થાય. કારણ કે સ્નેહ વગર તો વાત મનાય નહીં. હેત વિના વાત કોઈની ના મનાય. અને હેત હોય તો ગમે તેવી વાત હાવ નાખી દેધા જેવી હોય ને તોય ગરી હાકર જેવી લાગે. જો કારણ કે સ્નેહ છે ને હેત. તો મહારાજે સારંગપુરના 18મા વચનામૃતમાં આ બાબત બતાવી છે કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને એને સાચા સંતનો સંગ મળે, એના વચને વિશે શ્રદ્ધાવાન જો થાય તો ધર્મ જ્ઞાન વૈરાગ્યયુક્ત પરમાત્માની નિષ્કામ ભક્તિના ગુણ બધા જ એનામાં આવિર્ભાવ પામે છે. અને એ ગુણના સંબંધે કરીને, યોગ્ય કરીને જીવ નિર્વાસનિક થઈ જાય છે. હવે નિર્વાસનિક થયો એટલે પંચ વિષય આ લોકની જે વાસનાઓ એમાંથી મુક્ત થયો, એટલે પહોંચ્યો એ. પરંતુ હજી ઐશ્વર્ય, સામર્થ્ય એના પ્રલોભનમાં હજુ કદાચ સંભવ છે કે આવી જાય પાછો. આ વાત જે આપણે થઈ ને તે બધી પ્રાકૃત સુખની થઈ, કે જે માયામાંથી ઉપજેલું સુખ પંચ વિષય સંબંધી કે પછી બીજું બધું જે કંઈ માયિક સુખ છે એમાંથી મુક્ત થઈ ગયો. પછી એ સંતના યોગ્ય કરીને એના વચનમાં વિશ્વાસ દૃઢ કરી અને જે રીતે એને ધ્યાન, ભજન, નવધા ભક્તિ પૈકીનું કોઈ પણ સાધન કરવા માટેનું એને જે કંઈ બતાવે, રીત બતાવે અને શ્રદ્ધાથી સંતની મરજીમાં રહીને એ આરાધના ભક્તિ કરે, એટલે એ જીવને પછી સામર્થ્ય, ઐશ્વર્યો એ પણ બંધન કરતા ન થાય, એમાંથી પણ એ મુક્ત થઈ જાય. અને પછી પરબ્રહ્મ પરમાત્મા પોતાની મૂર્તિનું મહાદિવ્ય અલૌકિક સુખ એને આપે છે. મનુષ્ય દેહ મળ્યા પછી એને કોઈ પણ ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત જો હોય, મન કર્મ વચને કરીને સમાગમ કરે તો આ એને લાભ થાય છે. ન કરે
તો પાછો હતો ને તેમ નામ તેમ પાછો. એ ખોટ છે મોટી. કે મનુષ્ય દેહ મળ્યો, પછી વિષયો કમાયો, વિષય ભોગવ્યો. એ તો કેવું થયું કે દિવસ ઉગ્યો ને દિવસ હાથમાં, જન્મ થયો ને મૃત્યુ થયું. પણ એ કર્મમાંથી જે એ કર્મનો જે કર્મ છે એમાંથી એ મુક્ત થવા માટેનું એને કોઈ સાધન ના કર્યું, કોઈ વિચાર્યું જ નહીં કાંઈ. અને ઘણીવાર હું એવું કહું છું કે પાપીમાં પાપી જીવ હોય ને, આવું પાપીમાં પાપી, એના ઉપર એ પરમાત્મા કૃપા તો કરે છે. ભગવાન એ તત્વ એવું છે કે પુણ્યશાળી જીવ હોય એના ઉપર જ કૃપા કરે, અને પાપી જીવ ઉપર કૃપા કરે એવું નથી. હા, અધમ અધમ પાપીમાં પાપી જીવ હોય તો એ ભગવાન કૃપા કરી અને એક વખત એની જિંદગીમાં, એના જીવનમાં એક વખત સંત અને એવો સમય આપે છે એમાંથી સુધરવા માટે યા તો બહાર નીકળવા માટે. હવે જ્યારે સમય આપ્યો અને સંત આપ્યા ત્યારે જો એ પકડી લે, એનો આશ્રય જો સ્વીકારી લે, તો જીવ બધમાંથી મુક્ત થવાના માર્ગે ચાલતો થઈ જાય. જો વાલી લૂંટારો કેવો પાપી, જોબન બાપોના કેવા પાપ, જેસલના કેવા પાપ. આપણે આખી જિંદગીના ભેળા કરીને તો એક દિવસમાં એનો સમય જાય એવા એના પાપ. પણ ભગવાને સમય આપ્યો. નારદજી મેળા વાલિયાને, એના વિશ્વાસ વચનમાં બંધાયો અને નારદજીએ કહ્યું કે તારે આ બધા જ પાપમાંથી જો મુક્તિ મેળવી હોય તો અહીં બેસી જા, અને હું તને મંત્ર આપું તેમ મંત્ર અખંડ તું રટા કર, અખંડ જપ કર્યા કર મંત્રનો. એને વિશ્વાસથી બેસી ગયો. પછીની કથા તો આપણે બધા જાણીએ છીએ કે કેટલા વર્ષો સુધી એને આરાધના કરી બેઠો. માથે ઉધેનો રાફડો જામી જતો હોય તો કેટલા વર્ષો સુધી એને આરાધના કરી છે. અને એક નિયમ છે, આપણે ચાલતા ચાલતા 25 કે 30 કે 50 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું. પછી આપણને ખ્યાલ આવ્યો કે મારે જવાનું છે રાજકોટ બાજુ, મેં તો અમદાવાદનો રસ્તો પકડી લીધો, હવે શું કરું? તો પછી જેટલા કિલોમીટર ચાલ્યા હોય એટલા જ કિલોમીટર ચાલીને પાછું આવવું જોઈએ ને. તો ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે પરમાત્માની આરાધના આપણે કેટલા વર્ષ કરવી એ બધા કર્મમાંથી મુક્ત થવા માટે? તો એનો સેમ નિયમ છે કે જેટલા કિલોમીટર ચાલ્યા એટલા જ કિલોમીટર પાછું વળવું જોઈએ, ચાલવું જોઈએ. તો જેટલા જીવે કર્મ કર્યા એ પ્રમાણે એને પરમાત્માની આરાધના કરવી જોઈએ. પરંતુ પરમાત્મા એવા કૃપાળુ, દયાળુ, કોમળ દિલના છે કે હૃદયથી, ભાવથી હું ને તમે આર્ત ભાવે જો પરમાત્મા ભક્તિ કરીએ તો પરમાત્મા થોડા જ કાળમાં એને એમાંથી મુક્તિ આપી દેશે. કેટલા કાળમાં એ કહું કે એને એવા સંતનો યોગ આપે કે જે સંત થકી વર્તમાન ધારણ કરી અને ભગવાનના ચરણમાં પોતાનું જીવન સમર્પણ કરે, એટલી વારમાં દેવાનંદ સ્વામી એવું કહ્યું છે કે અતિ મોટા પુરુષને આસરે રે એ બળે પૂર્વજન્મના પાપયંત કાળે સગો નહીં કોયનું રે. એટલી જ વાર હાથમાં જળ લઈ
એને મંત્ર બોલી અને ભગવાનની શરણાગતિ અનન્ય એને એ સ્વીકારી લે છે અને પ્રભુના ચરણમાં એ આત્માને જોડી દે છે, ત્યારે એના સંચિત કર્મ બધા નષ્ટ થઈ જાય છે. હવે રહ્યા પ્રારબ્ધ કર્મ. તો પ્રારબ્ધ કર્મ એ ભગવાનની સંતની આજ્ઞાએ કરીને મરજીમાં રહીને પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન આરાધના કરે. એટલે જેમ જેમ ભજન કરતો જાય અધિક ને અધિક, તેમ તેમ તે કર્મ પ્રારબ્ધ જે છે એ મહારાજ કે જૂના થતા જાય, એટલે જીર્ણ થતા જાય. ત્યાં દૃષ્ટાંત આપ્યું છે જૂની ડાંગરનું. મહારાજ કે 3-4 વર્ષની ડાંગર હોય ને તો ખાવાના ઉપયોગમાં આવે, પણ વાવે તો ઉગે નહીં. તેમ પ્રારબ્ધ કર્મ પછી એ સંત એની પાસે પરમાત્મા સંબંધી આરાધના કરાવે, પછી ભક્તિ કરાવે કે આરાધનામાં ગમે તે ચાહે તે સાધન કરાવે. પરંતુ બધા જ માટે આરાધનાનો ઢાંચો એ ભિન્ન ભિન્ન હોઈ શકે, કર્મ એક હોઈ શકે. તમને દાખલો આપું કે ચાલો આપણને તાવ આવ્યો છે, મેલેરિયા તાવ છે. પછી એક 25 વર્ષનો યુવાન છે, એને મેલેરિયા તાવ છે. 15 વર્ષનો છે, એને મેલેરિયા તાવ છે. 5 વર્ષનો છે, એને મેલેરિયા છે. 2 વર્ષનો છે, એને મેલેરિયા છે. બધા માટે દવા એક, પણ માત્રા જુદી. હવે 2 વર્ષના દીકરાને જે માત્રામાં દવા અપાય તે જ દવા 25 વર્ષના યુવાનને આપે તો અસર ન થાય. અને 25 વર્ષના યુવાનને જે માત્રામાં દવા આપવામાં આવે તે 2 વર્ષના બાળકને ન અપાય, ને તે મૃત્યુ પામે. ઔષધિ એક જ, ટેબ્લેટ એક જ, પણ માત્રા એની શરીરની ક્ષમતા પ્રમાણે એના અંદરના જે કોષ છે એની ક્ષમતા પ્રમાણે એ તાવના જે બેક્ટેરિયાઓ છે એને નષ્ટ કરવા માટે એ જ માત્રામાં ડૉક્ટર ઔષધ આપે એને. તેમ પરમાત્મા જીવને પ્રારબ્ધ કર્મ ભોગવાવી અને પ્રારબ્ધ કર્મરૂપી જે કંઈ બેક્ટેરિયાઓ છે ને એને પરમાત્મા એ માત્રમાં એને ઔષધ આપી અને નષ્ટ કરે છે. હવે જેટલી તીવ્રતાથી કર્મ કર્યું હોય તો એટલી તીવ્રતાથી એનો દોષ લાગે એને. મારા હાથમાં દડો હોય, પછી મારા હાથમાં જેટલી તાકાત હોય એટલી તાકાતથી દડો તમને મારું તો જેટલા બળથી મારું ને એટલો જ તીવ્રતાથી દડો તમને વાગે. આ નિયમ જો નામાં હળવેક દેન મારું તો એ પ્રમાણે વાગે. એમ કર્મ છે ને જ્યારે કરે છે જીવ, ત્યારે જેટલી તીવ્રતાથી કર્મ કરે છે ને એટલી તીવ્રતાથી કર્મ પાછું એને ભોગવવું પડે છે. કર્મ એક જ જો, પણ બધાને ભોગવવાની તીવ્રતા ભિન્ન ભિન્ન હોઈ શકે. ઘણા બધા કર્મ કરે તો એટલી બધી કર્મ કરવાની તીવ્રતા હોય છે ને, જબરજસ્ત હોય છે. તો પછી દોષ પણ એમ જ હોય. હવે એ પ્રારબ્ધ કર્મ જે રહ્યા સંચિત તો બધા નષ્ટ થઈ ગયા, વર્તમાન ધારણ કર્યા. અત્યારે પરમાત્મા એ બધા સંચિત કર્મ બધા ગુના માફ કરી દીધા એના એક ચપટીના અવાજમાં. કેટલો લાભ છે કે નહીં? ન સ્વીકારે તો કેટલું નુકસાની છે. બધા જ જે સંચિત કર્મ છે ને એ બધા જ એના પ્રારબ્ધ બને. પાછા સંચિત કર્મ એની શુદ્ધિ ના કરીએ આપણે એટલે એ પ્રારબ્ધ કર્મ બને છે. પ્રારબ્ધ કર્મથી એને ભોગવવું જ પડે. તો તમારો પ્રશ્ન હતો ને કે ભગવાનનો આશ્રય ન સ્વીકારે, સત્સંગ ન સ્વીકારે તો શું નુકસાની અને સ્વીકારે તો શું લાભ?
તો હવે સીધો જ લાભ અને નુકસાની દેખાય છે ને, આવ સીધી જ. કે હું તમને એ વાત કરું કે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો હશે પ્રથમનો 11મો, હે મહારાજ વાસનાનું શું રૂપ? તો જીવે કેટલા કર્મ કર્યા એનું માપ બતાવે છે મહારાજ. નીકળે એવું નથી, મહારાજ બતાવે છે. મહારાજ કે પૂર્વે જે વિષય ભોગવા હોય, દીઠા હોય અને સાંભળ્યા હોય, એની ઈચ્છા અંતકરણની વિશે વર્તે એનું નામ વાસના. પૂર્વે એટલે સેકન્ડ પહેલાં, મિનિટ પહેલાં, કલાક પહેલાં, દિવસ પહેલાં, મહિના પહેલાં, વર્ષ પહેલાં અને જન્મો પહેલાં. હવે ગણતરી કરીએ આપણે કે આપણે સમજણા છીએ આ એક જીવનનું આપણે એવું થોડું ગણિત માનવાનો પ્રયત્ન કરીએ. થાય એવું નથી પણ પ્રયત્ન કરીએ કે આ લોકમાં જન્મ થયો બાળકનો અને સમજણો થયો ત્યારથી માંડીને જ્યાં સુધી એનું શરીરનું અસ્તિત્વ રહ્યું ત્યાં સુધી એને પરમાત્માના સંબંધ છોડીને, ભગવાનની આજ્ઞાને બાજુ પર મૂકીને, શાસ્ત્રની મર્યાદાઓને બાજુ પર મૂકીને આપણા મનુષ્ય માટે પરમાત્માએ જે કંઈ આપણને ધર્મો બતાવ્યા છે કે જેને આપણે નિયમ કહીએ કે કાયદો કહીએ, એનું ઉલ્લંઘન કરીને જેટલા વિષય ભોગવાની બધી જ વાસના કારણ શરીરમાં બધું જ જમા થયું. આ કોમ્પ્યુટરના ડેટા જેવું છે, કોમ્પ્યુટરની મર્યાદા કે અમુક શબ્દ સંગ્રહી શકે, પણ પરમાત્માએ કારણ શરીર એવું રચ્યું છે કે તમે કોઈ કલ્પના ન કરી શકો. એમાં કેટલું અંદર ભરાય છે, કોઈ કલ્પના ન કરી શકે. હવે એ બધી જ વાસના થઈ. કેટલી હશે? આ એક જ જન્મની વિચારીએ ને આપણે કે સમજણો થયો અને મૃત્યુ થયું ત્યાં સુધીમાં પરમાત્માના સંબંધ સિવાય પ્રભુની આજ્ઞા લોપીને, શાસ્ત્રની મર્યાદા લોપીને કેટલું જોયું હોય છે. કેટલી બેન દીકરીઓના રૂપ જોઈને ખોટા ઘાટ કર્યા હોય છે, કેટલો સ્પર્શ કર્યો હોય છે, કેટલું ગંધ લીધી છે, કેટલો રસ ભોગ્યો હોય છે. અમુક ભોગવામાં નહીં આવ્યો એની સંકલ્પથી આવે છે. એ બધું જ છે ને સંચિત કર્મ વર્તમાન ધારણ કરે એક જ સેકન્ડમાં, એટલે ચપટીના અવાજમાં એ બધું જ કર્મ નષ્ટ થઈ જાય. કેટલો લાભ કહો જોઈએ. હવે આપણા સાધનથી આપણે એ સંચિત કર્મ બાળવા હોય તો કેમ કરી શકીએ? આયુષ્ય જ નથી એટલી ને, એટલી આયુષ્ય જ નથી. પણ આ વાત કેવી છે કે અહીંથી ઠેઠ રાજકોટ સુધી દારૂનો ઢગલો પીડ્યો હોય, 10 કિલોમીટર પહોળો, 25 કિલોમીટર ઊંચો, ઠેઠ રાજકોટ સુધીનો દારૂનો ઢગલો પીડ્યો હોય અને એ દારૂના ઢગલાને આપણે બાળીને ખાક કરવો હોય તો એવડો મોટો અગ્નિ ન જોઈ ક્યાંય જોઈ. એક દિવાહરીનું ટપકું કાફી છે. હે આમ દિવાહરીને જરાક આમ કરીને અડાડી દો તો બળબડ બળબડ કરતા થાય ને આખો દારૂનો ડગલો ભરીને ખાક થઈ જાય કે ના થઈ જાય. એમ સંચિત કર્મ એથી પણ ઘણા છે. પણ સત્પુરુષનો જ્યારે આશ્રય દિલથી સ્વીકારે, મન કર્મ વચને કરીને, તો એ સંચિત કર્મ બધા જ નષ્ટ એક ચપટીના અવાજમાં થઈ જાય. એમ દેવાનંદ સ્વામીએ લખ્યું છે અને ભગવાન સ્વામિનારાયણે બતાવ્યું છે. પ્રથમનો 56મો. પાપીમાં પાપી જીવ હોય અને એકવાર જો સ્વામિનારાયણ એવું નામ ઉચ્ચારે અંત સમયે, મૃત્યુ સમયે સ્વામિનારાયણ
આટલું જ જો ઉચ્ચારણ થાય ને તો મહારાજ કે બધા પાપથી મુક્ત થઈ અને બ્રહ્મ મહોલને વિશે નિવાસ કરીને રહે છે. પણ અંતકાળે ભગવાનની મૂર્તિની સ્મૃતિ કે સ્મરણની સ્મૃતિ થવી કઠણ કામ છે. જિંદગીમાં કર્યું જ ન હોય તો એને કેવી રીતે ભગવાનનું નામ યાદ આવે? એને તો ધન સંપત્તિ ને ગગાન ગીગ્યો ને મગાન વાલા ને વેવાય ને વેલા ને એ જ બધું યાદ આવે. એ હજી આપણી ફઈ નું આવી કે મારે ફઈનું મોઢું જોવું છે. ફઈ નો આવી, બધા આવ્યા પણ એક ફઈ નો મેળી મને કે એ કામ કઠિન છે. પણ ભગવાનના સંતનો જો દ્રઢ આશ્રય સ્વીકારે, મન કર્મ વચને કરીને એનો થઈને જો રહે તો જીવથી કદાચ માનો કે સાધન વધુ ઓછું થયું હોય, સ્વભાવ કે વાસના ટળી હોય ના ટળી હોય, થોડું ઘણું જે કંઈ કચરો રહી ગયો હોય તો એ સંત કૃપાથી જીવ પાછો ભગવત ધામને પામી જાય છે. ને આ મોટો લાભ છે, આ મોટામાં મોટો લાભ છે. પણ સંત ઓળખવા જોઈએ. જો બધા ડૉક્ટર જ કહેવાય, ના કહેવાય? અને ગાંધીધામ ઘણા બધા ડૉક્ટરો, પણ રાવલ સાહેબનું નિદાન તમે જોવા ને તો એટલું બધું પરફેક્ટ. કેમ જયેશભાઈ? અનુભવી ડૉક્ટર, બહુ ઉંમરલાયક છે હવે તો, પણ અનુભવી ડૉક્ટરને એને નિદાન કર્યું હોય ને એ રિપોર્ટ લઈને મુંબઈ જાય ને જસલોકમાં તો ડૉક્ટરો એ રિપોર્ટ જોવે ને તો પછી રિપોર્ટ જોઈને બોલે કે દેખ પાછો આવી જાય. રાવલ સાહેબે આ રિપોર્ટ કર્યો હશે અને નિદાન કર્યું છે ને તું આંખ શા આવ્યો ઠેઠ? એટલું પરફેક્ટ હોય એમ ડૉક્ટર ઘણા. પણ મેં કીધું ને કે વને વને નવ નિપજે ચંદન અને મૃગે મૃગે નવ નિપજે કસ્તુરી. મૃગ તો બધા જ કહેવાય, પણ કસ્તુરી તો કોઈક જ મૃગના નાભીમાં હોઈ શકે. એમ જે સંતનો આપણે આશ્રય સ્વીકારીએ છીએ એ સંતને હું ઘણીવાર કથામાં કહી ચૂક્યો છું કે એ સંતને સદગુરુ પદ એની વિદ્વતે આપ્યું છે, સમાજે આપ્યું છે, કે કોઈ ઊંચા સ્થાને આપ્યું છે, કે એને સદગુરુ પદ પરમાત્માએ આપ્યું છે? કોણે આપ્યું છે? ઘણી વખત મને સદગુરુ પદ મારી વિદ્વતા મને આપી શકે. હું બહુ વિદ્વાન હોય, બધા શાસ્ત્રો પર સારી રીતે હું લેક્ચર આપી શકતો હોય તો લોકો મને સદગુરુ માને એમ. તો એ તો મારી વિદ્વતાએ સદગુરુ પદ આપ્યું છે મને. અને કંઈક એવું ઊંચું સ્થાન હોય, મને કોઈ મંદિરનો મહંત કે બીજું ત્રીજું કાંઈ હોય તો સમાજ મને મોટા સદગુરુ મહંત માને. તો એ સમાજે સદગુરુ પદ આપ્યું છે. પરંતુ પરમાત્માએ આપ્યું છે કે નથી આપ્યું એ મારે તમારે તળિયું તપાસવું જોઈએ. અને પરમાત્માએ સદગુરુ પદ આપ્યું હોય ને એવા સંતનો જ્યારે આશ્રય સ્વીકારે ને ત્યારે જીવના એક ચપટીના અવાજમાં બધા જ કર્મ નષ્ટ થઈ જાય. કારણ કે એને પરમાત્માનો સીધો સંબંધ છે. અને પહેલાંને પરમાત્માનો સીધો સંબંધ નથી. કોઈ ઐશ્વર્યનો છે, કોઈ સામર્થ્યનો છે, કોઈ વચન સિદ્ધપણાનો છે, કોઈ સમાજનો છે. એને હજારો ને લાખો માણસનો સમાજ માનતો હોય, ચાહતો હોય. એનેથી પણ ઘણી વખત આપણે બહુ મોટો માની લેતા હોઈએ છીએ. અને જે પરમાત્માના સંબંધમાં હોય તો પ્રભુની મસ્તીમાં હોય તો એને તો કોઈ સમાજ ચાહે ન ચાહે તો એની કોઈ દૃષ્ટિમાં કઈ વસ્તુ હોતી નથી ને. 2-5 માણસો માનતા હોય, નોય માનતા હોય.
પણ મારું ને તમારું ગણિત થોડુંક એવું ખરું એમ જો કે બહુ ઝાઝા માણસો માણતા હોય ને આમ ઢોલકા બોલકા હોય, ડીજો ડીજો થતો હોય, બધું ભલે બાપુ થતું હોય તો આપણે માની કરાય એમ. હે, મારે ને તમારે એ જોવું જોઈએ કે આ સત્પુરુષને ભગવાનનો સંબંધ કેટલો છે, એને પરમાત્માનો સંબંધ કેટલો છે, પ્રભુથી કેટલો નિકટ છે. એ જોઈ અને પરમાત્માનો નિકટ સંબંધ હોય એ સંતનું લક્ષણ શ્રીજી મહારાજે હરિગીતામાં એટલે સત્સંગી જીવન અંતર્ગત હરિગીતા આવે છે અને ભગવાન વ્યાસજીએ પોતાની કલમે તૃતીય સ્કંધમાં ભગવાન કપિલ દેવે માતા દેવહૂતિને બતાવ્યું છે અને ભગવાન સ્વામિનારાયણે મા ભક્તિ દેવીને બતાવ્યું છે. સંતના 30 લક્ષણ બતાવ્યા છે. એ 30 લક્ષણ યુક્ત જ્યારે ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત જ્યારે આપણને મળે ત્યારે જીવ આ બધા જ કર્મોથી મુક્ત થાય છે અને નિર્વિકલ્પ સ્થિતિને પામે છે. નિશ્ચય હોય આપણે બધાને છે નિશ્ચય, તો પણ નિશ્ચય સવિકલ્પ કે નિર્વિકલ્પ, ફળશ્રુતિ તો એમ હોય છે ને. તો સવિકલ્પ નિશ્ચયમાં તો આ બધું આવે, સામર્થ્ય, ઐશ્વર્ય, આલોકની ધન સંપત્તિ, પંચ વિષયો, શરીરનો સુખ, બીજું ત્રીજું, એ બધી અપેક્ષાઓ રહે એમાં. પણ નિર્વિકલ્પ સ્થિતિને પામેલો જે મુક્ત છે એને ભગવાનની મૂર્તિના સુખ સિવાય બીજા કશામાં કોઈ વજન ભાર જ ન હોય ને, કાંઈ ઈચ્છે જ નહીં. એમ લખ્યું પ્રથમનું 43મું વચનામૃત. દેખો ને, 4 પ્રકારની મુક્તિને પણ ઈચ્છતો નથી. અને 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતો એવો જે ભગવાનનો ભક્ત છે એને ભગવાન બળાત્કારે કરી, શબ્દ એવો વાપરો ને કે એને પરમાત્મા બળાત્કારે કરીને પોતાનું ઐશ્વર્ય અને પોતાનું ધામ પમાડે છે. એ જ વાત પ્રથમના 9માં પણ બતાવી કે ભગવાનના દર્શને કરીને પોતાને પરિપૂર્ણ માને છે, એમાં કોઈ શંકા જ નથી. માનો કે એને એવા ભગવાનના સંત આપણને મળી ગયા, પછી આપણે એનો આશ્રય સ્વીકાર્યો, પછી આપણને પરિપૂર્ણ વિશ્વાસ ને શ્રદ્ધા, પછી એમાં ક્યારેય મન આપણું કદાચ કુતર્ક કરે તો પણ એમાં શંકા ન થાય. બસ સારંગપુરના 10માં લખ્યું ને કે એવા સંત જ્યારે મળે ત્યારે એવા સંતથી ભગવાનનું ધામ અને મૂર્તિ અણુ માત્ર દૂર નથી અને એના દર્શન થાય ત્યારે એવું માને અથવા અંદરથી એને એવું ફિલિંગ થાય, અનુભવાય. આ હું જે વાત કરું છું ને એ કોઈ ખાલી શબ્દની વાત નથી હો, અંદર ટચ થવું જોઈએ, દિલમાં અંદરથી ફિલિંગ થાય આપણને કે આ સંતને ભગવાનનો આવો સંબંધ છે. અને એનું જ્યારે દર્શન થાય ને ત્યારે એવું માને કે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. આટલો વિશ્વાસ, એટલો પરિપક્વ દૃઢ વિશ્વાસ, શ્રદ્ધા અને દૃઢ પરિપક્વ, એ સંતના મધ્યમાં પીડોરીઓ કહેવાય. અને એ શ્રદ્ધાના જે એના મૂળ છે એને કોઈ દિવસ ક્યારેય પણ શંકા કુશંકાથી, મનના સંકલ્પોથી, આ લોકના કોઈ કારણોથી એ મૂળને ઊંડા જાતા અટકાવે નહીં. નહીતર શું થાય ખબર છે, એવો દ્રઢ આશ્રય સ્વીકાર્યો પછી કોઈ સ્વાભાવિક પ્રકૃતિ જોઈ અને સંકલ્પ થાય કે લોકો કહેશે હું માનું છું આ સંત બહુ મોટા છે, પણ આવી રીતે કેમ આમ જમતા હશે, આવું કેમ કરતા હશે, એમ થાય ને તો ઓલું મોડિયું ઊંડું ન જાય શ્રદ્ધાનું.
હવે મૂળિયું ઊંડું ન જાય ને એટલે શું થાય, આમ ફેલાય કેળની જેમ. કેળ વાવીને આપણે તો કેળના જે મૂળ છે ને એ સીધા ઊંડા ન જાય, આમ ફેલાય. હવે આમ ફેલાયેલા હોય એટલે મૂળિયા બધા ઉપર જ હોય. થોડોક પવન આવે તો કેળ હુવી જાય. સમજાય? એમ કંઈક થોડુંક દુઃખ આવે, કંઈક થોડુંક કારણ આવે, અથવા કોઈક આપણને કંઈક બે વાત કહે તો આપણી શ્રદ્ધા તરત જ છે ને તૂટી જાય. એટલે શ્રદ્ધાના, વિશ્વાસના અને જોડાણના આપણા મૂળ ઊંડા જવા જોઈએ. જો કે એને ગમે તેવા તાંડવ સર્જાય, ગમે તેવા વાવાઝોડાના તાંડવ સર્જાય, પણ તેમ છતાં એ વૃક્ષને કોઈ હલાવી ન શકે તો પાડી તો કોણ શકે? એને કહેવાય પર્વત પ્રાય. બહુ પવન હોય તો ઝાડવા બધા છે ને આમ આલક ડોલક થાય, હલે, પણ પર્વત હાલે જરાય ન હાલે. એને પર્વત પ્રાય કહેવાય. લો હવે સમજાણું કે ન સમજાણું? મનુષ્ય દેહ મળ્યા પછી સત્સંગ કરીએ, સંત સમાગમ કરીએ, સંત આશ્રય સ્વીકારીએ, પરમાત્માનો આશ્રય સ્વીકારીએ ને આપણાથી થાય એટલી નવધા ભક્તિ પૈકીનું કોઈ પણ આપણે સાધન કરીએ તો કેટલો લાભ છે, ન સ્વીકારીએ તો કેટલી નુકસાની છે. હે, લાભ અને નુકસાની બે સીધું જ દેખાય એવી વસ્તુ છે. કે કેટલા જન્મ લેવા પડે એની કોઈ કલ્પના નહીં. ભગવાન સ્વામિનારાયણે એવું માપ બતાવ્યું છે, જો કોઈ કાઢી શકતું હોય તો, કે જેટલું સમુદ્રનું પાણી એટલું માતાનું દૂધ ધાયો હશે. હવે સમુદ્રમાં કેટલા ગેલન પાણી કોઈ માપ કાઢી શકતું હોય તો થઈ શકે, સંભવ નથી તો અંદાજ છે. તો પરમાત્માએ આપણને એ બતાવ્યું કે કેટલા જન્મ જીવે લીધા હશે, લેશે હજુ, તો એની કોઈ કલ્પના નથી. એ બધા જન્મ ના લેવા પડે અને એમાંથી મુક્તિ મળી જાય, એના જેવો કોઈ લાભ ખરો? કોઈ ફાયદો ખરો? જો મોટી 2-5 ગૌના પહોળા પટવાળી નદી પાણીની જતી હોય પૂરજોશથી, અને એમાં બધો સમાજ તણાતો જતોય ગરકા ખાતો, અને એમાંથી આપણું કાંડું પકડીને કોઈ આપણે બહાર કાઢી લે તો એને આપણા ઉપર કેટલી કૃપા કહેવાય. હે, એમ આખો પ્રવાહ છે ને એક આ મૃત્યુરૂપી સમુદ્ર એમાં બધો વહી રહ્યો છે, અને બ્રહ્માંડ આખું બધું આમ ખીચોખીચ ભરાઈને એટલા જીવ છે, અસંખ્યાત જીવ છે. અને એમાં આપણા ઉપર પરમાત્માએ કૃપા કરી અને પ્રભુએ એના યોગબળથી અંદરથી આપણને સંકલ્પ ઉઠાવ્યો, અને પ્રભુએ આપણને થોડોક ધક્કો દીધો, ગતિ દીધી. તે આપણે દોડતા કોઈ એવા સંત પાસે આવી ગયા, યા તો એ સંતને પ્રેરણા કરી તો એ આપણી સામે આવ્યા. તો કેટલી ભગવાનની કૃપા, કેટલી મહેર. હવે મારે તમારે કરવાની વાતો એટલી જ રહી કે સંતના ચરણ પકડવાના જ રહ્યા, અને એના જો ચરણ પકડવાની રીતે તો એ સંતના મધ્યમાં પડ્યો રહ્યો કહેવાય. અને મધ્યનું 62મું એમ કહે છે કે જેને ભગવાનના સંતનો દ્રઢ આશ્રય છે એને કાળ, કર્મ અને માયા ત્રણેય ભેળા મળીને ભૂંડું કરવાને ધારે તો પણ ના કરી શકે. એમ શ્રી હરિએ બહુ સ્પષ્ટ બતાવ્યું છે. એનો મૃત્યુ ન બગાડી શકે. પછી આ લોકની વિષયની જે વાત છે એ પછી અલગ છે. પછી એ વિષય એમાં તો કોઈ પદાર્થ આવ્યો ને કોઈ જીવો ને આ થયું ને તે થયું,
પછી ઘણી વખત વચરામતની આ વાત સાંભળીને એવું થાય જીવને કે કાળ કર્મનું માયા ત્રણેય દુઃખ દેવાનું સમર્થન નથી. તારું મારે તો આ બધું દુઃખ આવી પડે. શું કહું એની વાત નથી. શું કરવા એ કહું તમને કે આ લોકોનું છે ને એ થોડુંક સુખ દુઃખ જોઈએ. જો બે વસ્તુ જોઈએ, દુઃખ જોઈએ, સુખે જોઈએ. એમ શરીરનું સુખે જોઈએ, શરીરનું દુઃખે જોઈએ. બે ના હોય ને તો આ જીવ શરીર માર્યો ને એ શરીરનો સંબંધ જ ન છોડે. જો દુઃખ ન હોય તો છોડે. આપણે કોઈ દિવસ તાવ જ ન આવતો હોય, કાંઈ કોઈ પણ પ્રકારની બીમારી ન થતી હોય તો આ શરીરનો મોહ જ ન છૂટાઈ રહ્યું ને. તો પહેલું બંધન શરીરનું, જો આસક્તિ શરીરની. એટલે પ્રથમના 8મા વચરામતમાં શ્રીજી મહારાજે બતાવ્યું છે કે દેહને વિશે અહમબુદ્ધિ અને શિકા સંબંધીની વિશે મમત્વ બુદ્ધિનો ત્યાગ કરી અને સંતનો સમાગમ મન કર્મ વચને કરીને કરે તો ભગવાનને વિશેને અસાધારણ પ્રીતિ થાય છે. એટલે પહેલાં દેહાશક્તિ તો પહેલાં મારે તમારે મૂકવી પડે. હવે દેહાભિમાન જો આપણું ના ટેડ્યું તો બીજું બધું નહીં ટેડવાનું. કારણ કે જે છે તે બધું જ દેહાભિમાનને અનુસરીને છે. જે છે તે મને કોઈ એમ કે ગઈ મૂર્ખ તો મને આમ લાગી જાય, ચોટલી ખીતો થઈ જાય, એવું થઈ જાય. તો એ શું છે? દેહાભિમાન છે. આત્મા રહ્યો એ ક્યાં મૂર્ખ છે? એ ક્યાં સ્ત્રી છે? એ ક્યાં પુરુષ છે? મહારાજે લખ્યું અંત્યના 39માં કે આ શરીરમાં રહેલો આત્મા એ નથી કોઈનો બાપ, નથી કોઈની મા, કોઈનો નથી દીકરો, કોઈની નથી પત્ની, કોઈનો નથી પતિ, નથી એ પુરુષ, નથી એ સ્ત્રી, નથી એ પશુ, નથી એ મનુષ્ય, નથી એ પક્ષી. આત્મા તો સુખરૂપ અને આનંદ સ્વરૂપ છે. પરંતુ મેં કહ્યું તેમ કે કર્માધીન જીવો અને કૃપાધીન જીવો. જે તે શરીરમાં પ્રવેશ કર્યો તે એ શરીરનો એને અભિનિવેશ થઈ ગયો. એટલે શરીરને પોતાનું માની લીધું. પછી આપણને કંઈક વાગે તો આપણે શું કહીએ? મને આંગળીએ વાગ્યું. શું કહીએ આપણે? મને આંગળીએ વાગ્યું એમ કહી. પણ આત્માને થોડુંક વાગ્યું છે, દેહને વાગ્યું છે ને. પણ દેહને વિશે એને અભિનિવેશ થઈ ગયો છે. એટલે જુદો નથી પડી શકતો. કેવી રીતે? જો ઘર મકાનમાં આપણે રહીએ છીએ પણ મકાનનો એવો અભિનિવેશ બંધાઈ ગયો છે તો મકાનમાં આમ જોઈએ તો જુદો છે મકાનથી. કે મકાનમાંથી જ્યારે આપણે બહાર જવું હોય ત્યારે જઈ શકીએ, આવવું હોય તો આવી શકીએ, એમ જુદો છે જીવ. પરંતુ એની સાથે અભિનિવેશ એવો બંધાણો છે ને તે આપણા મકાનને કોઈ જો આવીને ઘણ મારે ને તો આપણે હૈયામાં વાગે. આને કહેવાય અભિનિવેશ. વાગે કે ન વાગે? મારા મકાનની દિવાલને ઘણ માર્યો, ખબરદાર, ઓળખેશ મને? મૂછું ઉમેરવા માંડી એટલી વારમાં તો જો અભિનિવેશ બંધાઈ ગયો ને. એમ શરીરનો જ્યારે અભિનિવેશ બંધાય છે ત્યારે પછી આત્મા શરીરના સુખ દુઃખથી સુખી દુઃખી થાય છે ને એમાંથી અલગ નથી પડી શકતો. તો એ સંત સમાગમથી મહારાજ કે દેહાભિમાન ટળે છે. ત્યાં સુધી દેહાભિમાન ટાળવા માટેનો કોઈ બીજો રસ્તો નથી, એનું કોઈ ઔષધ નથી કે એવું કોઈ રાસાયણિક નથી કે એક ગ્લાસ ભરીને પી દઈને આધ્યાત્મ બુદ્ધિથી પર થઈ જાય. સંત સમાગમ કરતાં કરતાં, પરમાત્માની ભક્તિ કરતાં કરતાં ભગવાનનો જેમ જેમ સંબંધ થતો જાય તેમ તેમ પરમાત્માના જે ગુણ છે એ ગુણ એનામાં આવિર્ભાવ પામતા જાય ને ગુણનો પ્રકાશ જેમ જેમ વૃદ્ધિ પામતો જાય આત્મામાં તેમ તેમ આત્મા દેહાત્મ બુદ્ધિથી પર થતો જાય.
ભગવાનના સંબંધે કરીને પરમાત્માના ગુણનો પ્રકાશ આવિર્ભાવ પામે જીવમાં. એ તો એક સીધી જ વાત છે કે કોઈ માણસનો આપણને સંબંધ થયો હોય, વ્યસની માણસ હોય અને એનો સંઘને સંબંધ બહુ ગાઢ પ્રીતિ થઈ હોય તો ન હોય તો આપણે પિતા થઈ જઈ ખરા, ગુણ આવે છે. જો કોઈ બાકાત નહીં આમાં. એમ ભગવાનનો સંબંધ થાય તો પરમાત્માના ગુણ આવે. એ પરમાત્માના ગુણે કરીને જીવ છે ને દેહાત્મા બુદ્ધિના ભાવથી પર થઈ શકે છે. માટે મનુષ્ય દેહ મેળ્યા પછી ભગવાનનો આશ્રય સ્વીકારે, સંત આશ્રય સ્વીકારે તો કેટલો લાભ, ના સ્વીકારે તો કેટલી નુકસાની, કેટલા જન્મ નુકસાની ભોગવવાની. આ લોકમાં કાંઈક વ્યવહારમાં થોડીક ભૂલ કરી માણસને ઓળખવામાં, એની સાથે કંઈક આપણે લેવા દેવામાં કાંઈક થોડીક ગાફલતા રાખીને બધું જે કંઈ કરવું ઘટે પાકા પાયે ના કરી શક્યું હોય તો 1 લાખ, 2 લાખ, 10, 25, 50 લાખની નુકસાની જાય, પણ એ આ લોક પૂરતી ના. પણ આ તો જન્મની નુકસાની કે જે ભરપાઈ ન થઈ શકે. કેટલા જન્મ લેવડાવે એ નક્કી નહીં. એટલે મનુષ્ય દેહ મળ્યા પછી એમાં ભરતખંડમાં મનુષ્યનો દેહ પરમાત્મા આપે છે એટલા જ માટે કે મોક્ષ સિદ્ધ કરવા માટે, અને એ આ ભરતખંડમાં જ વ્યવસ્થા છે. બાકી બીજા કોઈ ખંડમાં આ વ્યવસ્થા નથી કે એને ભગવાનના કોઈ એવા ભાગવત સંત મળે, એમ ભૂગોળ ખગોળનું વચનામૃત કહે છે. આ ભરતખંડની વિશે જ બ્રહ્મવેતા એવા ભગવાનના સત્પુરુષ છે. બાકી કોઈ લોકમાં નથી, ઇન્દ્રલોકમાં નથી, બ્રહ્મલોકમાં નથી, અમેરિકામાં નથી, લંડનમાં નથી, ક્યાંય નથી. અહીંયા જ છે. અમે ગયા હતા લંડન, એક જગ્યાએ પધરામણી, તે પછી એક દોડ્યો આવ્યો. અમે નીકળતા હતા ને ઊભા હતા ગાડી પાસે, તે આવ્યો દોડ્યો. પછી એને આપણા હરિભક્તોને કહ્યું એની ભાષામાં કે આવા સંતોની જરૂર તો અમારા આ દેશમાં છે, કે અમારે જેવા ગધાડાને સુધારે. આવું એને કીધું. એટલે ભાવેશભાઈનો પ્રશ્ન આપણા બધા માટે છે, બહુ અદ્ભુત પ્રશ્ન છે, જરૂરી છે સમજવું. અને પરમાત્મા જ્યારે આપણને યોગ આપે ત્યારે આપણા બધા જ મન માનેલા ધર્મ છોડી અને તે સ્વીકારી લેવું તે પણ જરૂરી છે. જો ના સ્વીકાર્યું તો પરમાત્મા મેં કહ્યું એમ સમયને સંત આપ્યા પણ ગુમાવ્યા પછી ક્યારે મળશે કોઈ કલ્પના ના કરી શકે. ક્યાં કાળે કે ક્યાં જન્મે કે ક્યાં યુગમાં મળશે.